जय मुरलीधर, जय द्वारकाधीश। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો, તો ચાલો આજે સવારમાં આપણી ચડી ગઈ છે પટ્ટી એટલે કે જુઓ આજે આપણે આવી ગયા વાડિયા આવી ગયા હતા આપણે 8-10 આયરોમાં ક્યાંક ખાલા સોયાબીન વાવેતરના દેખાય છે, તો ચાલો તમને બતાવીએ મિત્રો। જો આ રીતે આપણે વાવેતર કરીએ છીએ, ખેડૂતની ખુવારી તો ખેડૂતની સાથે જ હોય। જોકે ઘણા ખેડૂત મિત્રોને તો સાવ ઉગ્યું જ નથી। બોરવેલ માંડવીમાં પણ રામાયણ છે, વાવણીની માંડવીમાં છે, અને ઘણા મિત્રોને તો ભાઈઓ સાવ વાવેતર ફેલ ગયા છે। જોકે આપણે એવું કાંઈ નથી, તો ખેડૂત તો મુસીબતમાં જ હોય। ચાલો મિત્રો જોડાયેલા રહેજો। મિત્રો આ બાજુ હાલે છે આપણા ભાઈ મામાનો દીકરો આવ્યો છે હાઈતીલાન। જય ખંભિયા બાપા, જય ખંભિયા બાપા। જો આ દેશી ગામડાના ખેડૂતની મોજ છે મિત્રો। આમાં હાલે છે અત્યારે મીંદડી હાલે છે, અને પછી હાલશે છોકઠા। આ ખેડૂતના ગામડાની મોજ છે મિત્રો। અને આ બાજુથી જુઓ વરસાદ પણ આવતો જ દેખાય છે। સોંપવાનું હાલે, હાંતી હળા હાલે કે શું થાય। વરાપ સારી છે, જોકે વરાપ જ જોઈએ છે। તો ચાલો મિત્રો હવે આગળ મળશું। તો ચાલો મિત્રો, જો આ રીતે મીંદડા ઈલા જાય છે। ખેડૂતને ખુવારી તો પહેલેથી જ ભેગી આવી છે। આ ગામડાના ખેડૂતની મોજ છે મિત્રો। મસ્ત મજાના મીંદડા હાલે છે ભાઈ। ચાલો મિત્રો આગળ મળશું। ચાલો ખેડૂત મિત્રો, આપણે આગળ બોલ્યા હતા, જો સોંપતા આપણે પાછા વળતા હતા અને આ ખાલામાં સોંપવા જતા હતા, જો આપણે પગમાં ડોલ આવી ગઈ, તો આપણે આગળ બોલ્યા હતા ખેડૂતને ખુવારી। જો ખેડૂતને ખુવારી તો ચાલુ જ હોય, એટલું બિયારણ આપણું ઢોરાણું છે। જોકે ખેડૂત તો ખુવારીથી બીતા જ નથી। શું કહેવું, ખેડૂતની ખુવારી એ આપણો મતલબ સાચો છે ખોટો છે તે જણાવજો આગળ કમેન્ટમાં। ઉપરથી ઇન્દ્ર અને નીચેથી નરેન્દ્ર બધાની ખુવારીને બધું સહન કરતા આવતા હોય તો ખેડૂત। ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, આપણે વાડિયાથી આવી ગયા ઘરે આવીને જમ્યા, તો કે ગામડાના બપોરા કરીને 2 મિનિટ ફ્રી થયા છે। તો ખેડૂતનો વિડીયો ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। નવા મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો। દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ।